તો મંત્રીમંડળ વિસ્તરણ અંગે સૌથી મોટા સમાચાર મંત્રીમંડળ અંગે ન્યૂઝ 18 પર સુપર એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા પ્રબળ। સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી બની શકે છે ડેપ્યુટી સીએમ। દાદા સરકારને વધુ મજબૂત કરવાનો પ્રયાસ। આવી ફોર્મ્યુલા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પહેલા અપનાવવામાં આવી હતી અને હવે આ જ ફોર્મ્યુલા ગુજરાતમાં પણ જોવા મળે તો નવાઈ નહીં। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારથી નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા પ્રબળ છે। તો નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર। દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। સીએમ સહિત 23 થી 25 સભ્યોનું મંત્રીમંડળ હશે। 75% મંત્રીઓ કપાઈ શકે છે। કેટલાક મંત્રીઓને મળી શકે છે પ્રમોશન તેવી પણ માહિતી સામે આવી રહી છે। હર્ષ સંઘવીને મળી શકે છે પ્રમોશન તેવી પણ મહત્વની જાણકારી સામે આવી રહી છે। તો નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દાદા સરકારનું આ મંત્રીમંડળ પૂર્ણ હશે તેવી શક્યતા। તો નવા મંત્રીમંડળ અંગે એક બાદ એક જે સમાચાર સામે આવી રહ્યા છે। દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ન્યૂઝરૂમથી પ્રણવ જોડાયા છે। પ્રણવ, એક બાદ એક જે મહત્વની જાણકારીઓ સામે આવી રહી છે। સૌથી પહેલા તો વાત કરીએ મંત્રીમંડળ જે પ્રકારથી પૂર્ણ હશે, કોના પ્રમોશન આવી શકે છે તેને લઈને જાણકારી। પ્રણવ, ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે, કારણ કે જે રીતે અટકળો ચાલી રહી હતી કે દાદા સરકારનું મંત્રીમંડળ કેવું હશે, આ મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કયા જે નેતા છે, વર્તમાન જે મંત્રીઓ છે તેના કેના પત્તા કપાશે, પરંતુ તમામ ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે અને ન્યૂઝ 18 એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકો સુધી પહોંચાડી રહી છે, કારણ કે મંત્રીમંડળની એક અપડેટ છે ન્યૂઝ 18 આપણા દર્શકોને અહીં આપી રહી છે। ખાસ કરીને જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ રહેવાનું છે તે મંત્રીમંડળ કહી શકાય કે પૂર્ણ મંત્રીમંડળ રહેશે। જે રીતે હાલ જે મંત્રીમંડળ છે તેમાં માત્ર 15 થી 16 છે એ સીએમ સહિત જે મંત્રીઓ છે, પરંતુ હવેનું જે મંત્રીમંડળ રહેશે તે પૂર્ણ રીતે મંત્રીમંડળ જે માનવામાં આવી રહ્યું છે। જે મંત્રીમંડળ છે એ 23 થી 25 જેટલા જે કહી શકાય કે મંત્રીઓ આ નવા મંત્રીમંડળમાં હશે ને, કે તેના જ કારણે જે દાદા સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ છે, તેની જે કહી શકાય કે તેનું જે મંત્રીમંડળ છે તે વધુ મજબૂત છે તે અહીં જોવા મળશે, કારણ કે અનેક ફેક્ટરો અહીં કામ કરી રહ્યા છે। જે રીતે 2022માં જે ભારતીય જનતા પાર્ટીના પરિણામ આવ્યા ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, અને હાલ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું જે બળ છે વિધાનસભાની અંદર એ સંપૂર્ણ કહી શકાય કે 160થી પણ વધુ જે ધારાસભ્યો છે તે હાલ ભારતીય જનતા પાર્ટીના છે। તેથી તમામ જે ધારાસભ્યો છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે જ્ઞાતીય સમીકરણો છે, સામાજિક સમીકરણો છે, તેને આધારે આ જે નવું મંત્રીમંડળ છે તે અહીં બનવા જઈ રહ્યું છે। અને તેની અંદર એ કહી શકાય કે જે ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી જે હાલ અહીં મળી રહી છે તેની અંદર 23 થી 25 જેટલા આ મંત્રીઓ આ મંત્રીમંડળમાં તેઓનું સ્થાન હશે। અને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે આ તમામ જે શપથ સમારોહ છે તે યોજાશે, અને તેની અંદર પણ એ પણ કહી શકાય કે આ જે મંત્રીમંડળનો સમારોહ છે તેની અંદર શપથવિધિ સમારોહની અંદર દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે, ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સાથે મંત્રી છે જેપી નડ્ડા, એ તમામ જે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના અહીં ઉપસ્થિત રહેવાના છે। તો સાથે જ એ પણ કહી શકાય કે અહીં જે નવી ફોર્મ્યુલા છે તે ભારતીય જનતા પાર્ટી નવી ફોર્મ્યુલા છે આ વખતે અહીં લાવી રહી છે। જી બિલકુલ પ્રણવ, એક ચર્ચાએ જે જોર પકડ્યું છે કે નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા ખાસ કરીને પ્રબળ છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી તે મળી શકે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે। તેને લઈને શું અપડેટ છે આપની પાસે પ્રણવ? જી ચોક્કસ, કારણ કે અત્યાર સુધી જે ફોર્મ્યુલા હતી, જે રીતે 2022 બાદ માત્ર સીએમ સહિત 16નું જે મંત્રીમંડળ હતું તેની અંદર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ન હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક નવી થિયરી અને એક નવી પદ્ધતિ લાવી રહી છે। મહારાષ્ટ્રમાં આપ જોઈ શકો છો, બિહાર જોઈ શકાય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક કહી શકાય કે સંપૂર્ણ બહુમતી છે, ક્યાંક ગઠબંધન સાથેનું જે કહી શકાય ભારતીય જનતા પાર્ટી છે, તે તમામ સ્ટેટની અંદર ભારતીય જનતા પાર્ટી જે પોતાનો વ્યાપ વધારી રહી છે તેના કારણે જે સીએમ સાથે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ હવે લાવી રહી છે। ત્યારે ગુજરાતમાં પણ આ ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવશે, અને જે ન્યૂઝ 18ને એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તેની અંદર કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ તો યથાવત છે, તો સાથે તેની જે નવી ટીમ રોકવા માંગીશ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી 3 વાગે મંત્રીમંડળની બેઠક મળશે। મહત્વપૂર્ણ સમાચાર
સીએમએ બોલાવી છે મંત્રીમંડળની બેઠક અને આ બેઠકને લઈને સૌ કોઈની નજર આ બેઠક પર છે, કારણ કે હાલના તમામ મંત્રીઓના એક બાદ એક રાજીનામા છે, તેની પ્રોસિજર થશે. ગાંધીનગરમાં 3 વાગે મંત્રીમંડળની બેઠક મળવા જઈ રહી છે. તો સીએમએ મંત્રીમંડળની આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેના પર સૌ કોઈની નજર રહેશે. હાલના તમામ મંત્રીઓ છે તેઓના એક સાથે રાજીનામા લેવાશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો સીએમ સિવાયના તમામ મંત્રી રાજીનામા આપશે. તો ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગીતા, મહત્વપૂર્ણ સમાચાર 3 વાગે જે પ્રકારથી બેઠક મળવા જઈ રહી છે અને જે મંત્રીઓ છે તેમના રાજીનામા પણ લેવામાં આવશે. શું અપડેટ ગીતા? જી, સીએમના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળશે મંત્રીમંડળની, અને મંત્રીમંડળમાં સીએમ તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા લઈ લેશે. એટલે એકલા સીએમ યથાવત રહેશે અને બાકીના તમામ મંત્રીઓ છે તે આજે બપોર બાદ મળનારી બેઠકમાં રાજીનામા સુપ્રત કરશે. જી, હાલ કેવી હલચલ જોવા મળી રહી છે? જે પ્રકારથી રાજકીય સમીકરણને લઈને પણ ઘણી બધી વાત થઈ રહી છે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો જે પ્રકારથી ગીતા બની રહે છે. જી, હાલ અમે એમએલએ ક્વાર્ટર્સમાં ઉપસ્થિત છીએ. કેટલાક નેતાઓ સર્કિટ હાઉસમાં અને કેટલાક ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સમાં રોકાયા છે. કેટલાય ધારાસભ્યો એવા છે કે મોટાભાગે જેઓને મંત્રીમંડળમાં અત્યારે વર્તમાન મંત્રીમંડળમાં નથી તે તમામના મોઢા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેઓને શક્યતા લાગી રહી છે કે ક્યાંક તેમનું નવા મંત્રી તરીકે તેમના નામની જાહેરાત ન થઈ જાય. અને જે વર્તમાન મંત્રીઓ છે જેઓએ આજે તેમના રાજીનામા તમામે સુપ્રત કરવાના છે, તેઓના મોઢા પર ગમગીની દેખાઈ રહી છે. તેઓને લાગી રહ્યું છે કે ક્યાંક તેમનું મંત્રીપદ હવે ફરીથી રિપીટ થશે કે પછી આ કાયમી રાજીનામું રહેશે. એટલે કંઈ ખુશી કંઈ ગમનો વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી, બિલકુલ, કંઈ ખુશી કંઈ ગમ જેવો